જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ એકલતાનો આનંદ. માણસના જીવનની અંદર એકલતાનો આનંદ ક્યારે આવે? અને મિત્રો, માણસ એકલતાનું જીવન જીવવા માટે ક્યારે પસંદ કરે? તો ખરેખર મિત્રો વાત એવી છે ને કે માણસ એકલતાનો આનંદ ત્યારે આવે કે માણસના જીવનમાં સંપૂર્ણ સ્વીકારી લે કે હવે મારે એકલું જ રહેવાનું છે. એકલું રહેવું એટલે એનો મતલબ એવો નથી કે સમાજની સાથે ના રહેવું, માણસોની વચ્ચે ન જવું, કુટુંબ પરિવારમાં ન રહેવું. પરંતુ મિત્રો, જીવનમાં એવું છે ને કે એકલતાનો આનંદ માણસ ત્યારે લઈ શકે ને એ એકલતા એ છે કે જ્યારે માણસ પોતાના મનત્વના વિચાર પ્રમાણે જીવવા માંગતો હોય, માણસ પોતાના જે નીતિ નિયમો મુજબ ચાલવા માંગતો હોય, માણસ પોતાનું જીવન એક અલગ શૈલીથી કે જે સર્વત્ર માનવ સમાજને શોભે એવું જીવવા માંગતો હોય, કોઈ પ્રકારની બાંધછોડ અમુક નોર્મલમાં બાકી અમુક વિસ્તારમાં ન કરવા માંગતો હોય, આવું મિત્રો જ્યારે જીવનની અંદર જ્યારે સમાજ એને સ્વીકારે નહીં ને, સમાજ એના નિયમોને સ્વીકારે નહીં ને, સમાજને એનું જીવન એવું ગમે નહીં ને, ત્યારે એ ખુદ માણસને મગજમાં એવું બેસી જાય કે હવે આપણે જે કરી રહ્યા છીએ, જે આપણે જીવવા માંગીએ છીએ, જે આપણા જીવનમાં અમુક શૈલી પ્રમાણે જીવવું જોઈએ એવું જીવવા માંગીએ છીએ, અને એ પ્રમાણે આ લોકો સ્વીકારવા તૈયાર નથી, એટલે એ માણસને સ્વીકારવા તૈયાર ન થાય. પરિણામે એનું વાણી, વર્તન, વ્યવહાર આ બધામાં અલગ પડી આવતો આ માણસ છેલ્લે આ માણસના વિચારો સહમત ન હોવાના કારણે, આ માણસની વિચારસરણી સહમત ન હોવાના કારણે, આ માણસ એટલે સામલા માણસોના જે જીવનમાં જે નાની નાની વાતની અંદર ખોટા બાંધછોડ કરવા મગાવતા જે લોકોની વચ્ચે પોતે ક્યારે સેટ નથી થતો. પરિણામે માણસ પોતાની જીવનશૈલી પ્રમાણે, પોતાની કર્મકુશળતા પ્રમાણે જીવવાની શરૂઆત કરે છે. ધીરે 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 એ માણસ પોતે પોતાનું જીવનશૈલી અલગ કરી નાખે છે, અને એ માણસ પોતે એકલો અને મોજથી રહેવાનું પસંદ કરી લે છે અને ટેવાઈ જાય છે. એટલે મિત્રો, જીવનની અંદર જ્યારે માણસ પોતાના જીવનની અંદર જે વિચારો છે, જે આપલે છે, એ કોઈની સાથે મેચિંગ ન આવવાના કારણે માણસ પોતે પોતાનું જીવન પોતાની રીતે એકલો જીવવાનો ટેવાઈ જાય છે. આજે કોઈ પણ તમે વાતની અંદર જુઓ ને, તો માણસો ઘણી ખોટી બાંધછોડ કરે છે, સાચીની ખોટી બાંધછોડ કરે છે. જેમ કે આપણે જોઈએ ને તો કોઈ પણ પોતાના કર્મનું ન હોવા છતાં કંઈ મળતું હોય તો અપનાવી લે છે. જ્યારે એ માણસ છે એ કર્મ વગરનું અપનાવવા માંગતો નથી. બીજા નંબરની અંદર કે કોઈ પણ સામાજિક મોટો ફાયદો થતો હોય અને એ ફાયદાના કારણે
કંઈક બાંધછોડ કરવી પડતી હોય અને એ બાંધછોડ કરવાથી સામેનો બીજો હોય એને કંઈ નુકસાન થતું હોય તો એમાં આ માણસ છે ને એ સહમતિ દર્શાવતો નથી. માણસને કહેવામાં આવે છે કે ભાઈ તમને શું વાંધો, બધા કરે છે તો તમે પણ કરો. ત્યારે એ માણસ એમ કહે છે કે મારું કામ નહીં, તમે લોકો કરો. એટલે એ માણસના જે ઝુંડમાં, એટલે ઝુંડ જ કહેવાય, સમૂહ ન કહેવાય. કારણ કે જે પોતે પોતાનું સ્વાર્થ જ સાધે ને એને ઝુંડ કહેવાય, અને સમૂહ એને કહેવાય કે સૌનું સારું કરતા માણસ ચાલતો હોય. એટલે એ ઝુંડમાંથી જુદો પડી જાય છે. આવી રીતે સાંસારિક વ્યવહારમાં ડગલે ને પગલે આવી કંઈ ને કંઈ, કોઈ સામાજિક રીતે, કોઈ કુટુંબિક રીતે, કોઈ પરિવાર રીતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવી પડતી હોય એમાં આ માણસ સહમતિ દર્શાવતો નથી. કોકનું જીવ જોખમમાં હોય અને એ જીવ બચતો હોય તો એવી સહમતિ બરોબર છે કે ભાઈ એનો જીવ બચે છે. પરંતુ નજીવી વાતની અંદર, જીવનશૈલીની અંદર આ ખોટી આદત પાડવાનું આ માણસ પસંદ કરતો નથી. એના કારણે એ માણસ આખો અલગ તરી આવે છે. એટલે જીવનમાં હંમેશના માટે આવો માણસ એકલું રહેવાનું પસંદ વધારે કરે છે અને એકલો રહે છે ને મોજથી રહે છે. પછી તમે એ પણ મને પૂછશો કે તો મોજમાં કઈ રીતે રહી શકે? તો એના જીવનના સિદ્ધાંતો હોય ને એને એનો મિત્ર બનાવે છે. આપણે એમ કહીએ ને એકલો માણસ ન રહી, તો એના સિદ્ધાંતોને એનો મિત્ર બનાવે છે, એના આદર્શોને એનો ઈશ્વર બનાવે છે. જોજો, મારી વાત સમજજો કે માણસ જો બાંધછોડ કરી શકતો હોય ને, એમ માણસ બાંધછોડ ન કરવાના પાછળ જે સત્યતાને વળગી રહે ને, એ માણસ એકલો અતૂટો પડી અને મોજમાં કઈ રીતે રહે? તો કે એના સિદ્ધાંતોને એના મિત્રો બનાવે, એના આદર્શને એનો ઈશ્વર બનાવે. પોતાનું જીવન નીતિમત્તા, સત્યતા ને સાર્થક કરવા માટે સતત મહેનત કરે, ઈશ્વરને સાનિધ્યમાં રાખી અને શુદ્ધ કર્મ કરે. એટલે એ માણસ છે ને જીવનની અંદર કદાપી દુઃખી ન થાય. એ માણસ પોતાના જીવનમાં જે એકલો હોય પણ મોજ મસ્તીમાં હોય, એની મસ્તી અંદરથી જે આવે ને એ અલગ પ્રકારની હોય. અલગ એનો ઈશ્વરીય, એના જીવનની અંદર એ સિદ્ધાંતો જે બાંધછોડ કરવા માટે જે કહે છે ને, બાંધછોડ ન કર્યું અને એ ભગવાનને યાદ કરી અને ભગવાનને કહે છે ભગવાન હું શુદ્ધ કર્મ કરીશ, હું આવું નહીં કરી, તો એને અંદરથી એક આપણે કહીને કે અંદરથી એક ઉર્જા મળે, અંદરથી અસ્મિતા અનુભવે, અંદરથી ગૌરવ અનુભવે કે હું ભગવાન તારો છું, હું ખોટું ન કરી શકું. અને આવો સહારો પ્રતિદિન એકલો મોજ મસ્તીમાં રહેવાવાળો, ભગવાન સાથે અખૂટ નાતો બાંધી અને એ માણસ એકલો રહે પણ મોજમાં રહે, તો એનું મોજનું કારણ ઈશ્વર હોય, એનું મોજનું કારણ ભગવાન હોય, એની સત્યતા હોય. અને એ સિદ્ધાંતો ધીરે ધીરે એના જીવનમાં મિત્રો બની જાય અને એ સિદ્ધાંતો અંદરથી એને મોજ લાવે ને, એટલે એને એકલતા ના લાગે. એને એકલતા ના લાગે, એને બિચારો બાપડો ન લાગે. એને સમૂહ ન હોવા છતાં મોટા સમૂહમાં હું જઈ રહ્યો છું, કોઈ અદૃશ્ય શક્તિ મને મદદ કરી રહી છે, આવી ખુમારી, આવી ઉર્જા અને આવી તાકાત, જુસ્સો અંદરથી હોય. એટલે મિત્રો, હંમેશના માટે જે એકલો રહેવાળો વ્યક્તિ હોય ને, એ વ્યક્તિ ઈશ્વરીય સ્વરૂપ જેવું હોય, ભગવાનના નજીક હોય. કારણ કે ઝુંડમાં રહીએ ને, એ તો તમને ખબર છે મને કે ઝુંડમાં વાહ કરે, સલામી ઠપકારે, જે હોય એમાં બાંધછોડ કરે, એ સમૂહમાં રહી શકે. સાચો વ્યક્તિ છે ને એ સમૂહમાં ન રહી શકે. સાચો વ્યક્તિ એકલો રહી શકે. સાચો વ્યક્તિ ગમે એને મદદ કરી શકે. ઈશ્વરીય શક્તિ હોય એમાં,
એ કોઈનું ખરાબ ન કરી શકે, ખરાબ જોઈ ન શકે. એટલે આ માણસ હંમેશના માટે એકલો હોય અને એકલો મોજમાં હોય, અને આવું ભગવાનના આદર્શો એમાં જીવનમાં એના મિત્ર બનાવી દીધા હોય, જેનાથી અંદરથી એને ઘણું ઘણું મળતું હોય, એકલતા ન અનુભવે. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? તો મારા વિડીયાને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.